એમ અનેક સમસ્યાઓના જવાબ કામની શરૂઆત કરતા જ હલ થઈ જાય છે, એમ કોઈને માફ કરતા પહેલા મન જો સાફ કરી નાખીએ તો વિવાદોનો અંત થઈ જાય છે. જીવનમાં જે તમે આનંદ કરો છો એની પાછળ કોઈની દુઆ છે. બાકી તકલીફ તો રામને પણ પડી હતી. નસીબ જ્યારે સાથ છોડે છે ને ત્યારે સંબંધ હાથ જોડે છે. સહનશીલતા એ સ્વભાવ નહીં, સંસ્કાર છે. ઘણું શીખવી જાય છે જિંદગી. હસવા કરતાં વધારે રડાવી જાય છે જિંદગી. જીવી શકાય એટલું જીવી લો, કેમ કે ઘણું બધું બાકી રહી જાય છે અને પૂરી થઈ જાય છે જિંદગી. સારા માણસની હાલત મીઠા લીમડા જેવી છે. કોઈ પણ શાક કે દાળ બનાવતી વખતે સૌથી પહેલા તેને જ નાખવામાં આવે છે અને એ જ દાળ કે શાક ખાતી વખતે એને જ સૌથી પહેલા બહાર કાઢવામાં આવે છે. સમયની પાસે એટલો સમય નથી કે સમય તમને બીજી વાર સમય આપી શકે. આખી દુનિયા ફરીને માણસ ફરી ઘરે આવે એટલે એનો થાક ઉતરી જાય મિત્રો. પણ જે માણસ ઘરમાં થાકે ને એનો થાક આખી દુનિયામાં ક્યાંય ના ઉતરે, એ લખી રાખજો. ઢગલો પુસ્તક વાંચીને 2 લીટી પણ નથી લખી શકાતી, પણ એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. સફળતા એક દિવસમાં નથી મળતી, પણ નક્કી કરી લો તો એક દિવસ જરૂર મળે છે. દુઃખી થવા આખી જિંદગી દુઃખી થાય તેનું નામ માણસ. જગતમાં 2 છોડ એવા છે જે કોઈ દી કરમાતા નથી અને એક વખત કરમાય પછી લાખ કોશિશ કરો તોય પાછા ખીલતા નથી. એક છે પ્રેમ અને બીજો વિશ્વાસ. ઊંચા ઉડવા માટે પાંખોની જરૂર તો પક્ષીને પડે છે મિત્રો. માણસ તો જેટલો નમે તેટલો જ ઊંચો જાય છે. સત્યને એક માણસ નથી મળતો, અફવાને ટોળા મળે છે. તમારી પ્રતિષ્ઠાની બરાબર સંભાળ રાખો, કેમ કે એ તમારા કરતાં વધારે લાંબુ જીવવાની છે. ભગવાનને એવી પ્રાર્થના કે ન તો કોઈનું આપેલું મળે ન કોઈનું છીનવેલું મળે, મને તો બસ મારા નસીબમાં લખેલું મળે. ન મળે તો પણ કોઈ ગમ નથી, મને તો બસ મારી કરેલ મહેનતનું ફળ મળે. જિંદગીમાં 2 જણની બહુ કાળજી રાખવી. એક, જેણે તમારી જીત માટે બધું જ હારી દીધું હોય એ પિતા. બીજું કે જેની પ્રાર્થનાઓથી તમે બધું જીત્યા હોય એ માતા. કોઈ સારી વ્યક્તિથી કોઈ ભૂલ થાય તો સહન કરી લેતા શીખો, કારણ કે મોતી જો કચરામાં પડી જાય તો પણ એ કિંમતી જ રહે છે. સફળતા સમયે તાળીઓ વગાડતી 10 આંગળીઓ કરતાં નિષ્ફળતા સમયે આંસુ લૂછતી એક આંગળી વધારે મૂલ્યવાન છે. જીવનમાં જે વાત ભૂખ્યું પેટ અને ખાલી ખિસ્સું શીખવે છે એ વાત કોઈ શિક્ષક પણ ના શીખવી શકે. દુનિયા શું કહેશે એનો વિચાર ના કરતા તમારું દિલ કહે એ કરજો, કેમ કે દુનિયા પારકી છે અને દિલ પોતાનું. સ્પર્શ કરીને પાણી જ્યારે વહી જતું હશે ત્યારે એ પથ્થરને પણ કંઈક લાગણી જેવું તો થતું જ હશે. સારા સમયથી વધારે સારા માણસ જોડે સંબંધ રાખવો જોઈએ, કારણ કે સારા માણસ સારો સમય લાવી આપશે, પરંતુ સારો સમય સારો માણસ નહીં આપી શકે. એક જગ્યા એવી છે ને જ્યાં માણસ રહેતો હોય એને ક્યાં રહી પણ તકલીફ નથી પડતી, એ છે પોતાની હદમાં. એટલું સરળ છે સૌને ગમી જવું, અનિચ્છાએ પણ સદા નમી જવું. માણસ છે ગુસ્સો આવે તો સહેજ તપી જવું, પછી સમી જવું. ના ગમે કોઈ વાત, કંઈ નહીં, ધીરેથી ત્યાંથી સરકી જવું. બસ આવડી જાય જો આટલું, સાવ સરળ છે સૌને ગમી જવું. ભગવાન પ્રેમ બધાને આપે છે, દિલ પણ બધાને આપે છે, દિલમાં રહેવાવાળા પણ બધાને આપે છે, પણ દિલને સમજવાવાળા નસીબવાળાને જ મળે છે. વ્યવહારે લાખો રૂપિયા લેજો, પણ ભીખ અને હરામનો ખોટો 1 રૂપિયો પણ ના લેતા મિત્રો, કારણ કે 5.5 ફૂટની કાયામાં 2.5 ઇંચના નાકની જ કિંમત છે. મોડું થશે પણ બધું જ બરાબર થશે. આપણને જે જોઈએ છે એ જ મળશે. મારું માનો તો દિવસો ખરાબ છે, જિંદગી નહીં. જે સંબંધ શાંતિથી પસાર થઈ રહ્યો છે,
સમજી લેવું કોઈ એક વ્યક્તિ એ સંબંધને સહન કરી રહ્યો છે. રોટલી કમાવી મોટી વાત નથી, પરિવાર સાથે બેસીને ખાવી એ મોટી વાત છે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તેમજ તમારા કિંમતી મંતવ્ય